જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળવા કે સાથે રોકાવા માટે પાસ લેવો ફરજિયાત છે। છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર અને દર્દીઓના સગા વચ્ચે માથાકૂટ થયાના બનાવો હોસ્પિટલમાં બની રહ્યા છે, જેને લઈને હોસ્પિટલની સિક્યુરિટી પર સવાલો ઉઠ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। આજથી સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે દાખલ થતા દર્દીઓ સાથે રહેતા સગાઓ માટે પાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે। એટલે કે જેવું દર્દીનું હોસ્પિટલમાં એડમિશન થશે એવા ઇન્ડોર કેસ બારીએથી જ દર્દી સાથે રહેવા માટે 24 કલાક રહેવા માટે 2 પાસ તથા 1 મુલાકાતી પાસ આપવામાં આવશે। 24 કલાક રહેવા માટેના પાસ અંતર્ગત 2 સગા 24 કલાક દર્દી સાથે હોસ્પિટલમાં રહી શકશે તથા મુલાકાતીઓ માટે સવારે 11 થી 1 તથા સાંજે 5 થી 9નો સમય નક્કી કરવામાં આવેલ છે। તે સમય દરમિયાન જ મુલાકાતીઓને હોસ્પિટલમાં આવવા માટે પ્રવેશ આપવામાં આવશે। આ વ્યવસ્થા હોસ્પિટલમાં દર્દીઓની સારવાર વધુ સુદૃઢ કરી શકાય, હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાય તથા દર્દી, તેઓના સગા તથા હોસ્પિટલના સ્ટાફની સુરક્ષાને વધુ સઘન કરી શકાય તે માટે શરૂ કરવામાં આવેલ છે।